માઉમિયાને એ તો એકવાર યાદ કરે. પણ રમતા ભમતા તારા છોકરા અને કોક દી કિયા ઘા નીકળી જાય, પણ પછી જનની પાછળ જાય એ તો ખબરું લેવાય માઉમિયા. એમાંય કચ્છ આવે, સૌરાષ્ટ્ર આવે, પણ એક દુહો અમારો લોકજીભે ચડેલો કચ્છનો માળા હોય, વિદેશની ધરતી હોય કે મુંબઈની ધરતી હોય, પણ આ દુહો એના હૃદયમાં હોય. પણ કેવો દુહો? પણ શિયાળે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી ગુજરાત, પણ વર્ષે તો આગળ ભલો એ પાજો કચ્છડો બારે માસ. પણ કચ્છડો ખેલે ખલક में અને મહાસાગર में माछ, પણ જેતે અકડો કચ્છી વસે એ આ તો મોતે ડિયાડિયક ઈ ધરતીની વાતો છે સાહેબ. તમારો પડકારો છે ને એની મજા છે. અને એમાં હાસ્યનું ઝરણું, એટલે તમારી સામે કાંઈક જ્ઞાન સાથે ગમતની વાત. આજના મંચ ઉપર એવા બે દિગ્ગજ કલાકારો છે. વસંતભાઈ પરેશ તો આપણું સૌરાષ્ટ્રનું, ગુજરાતનું, વિદેશમાં વસતા ગુજરાતીઓનું આપણું ગૌરવ છે સાહેબ. એમને પણ તાળીઓથી વધાવશું. અમે તો નવોદિત કલાકારો પાપા પગલી કરતા હોય, પણ જ્યારે આપનો પ્રતિસાદ મળે ને ત્યારે આનંદ આવે છે. અને એમાંય દિવાળીના પર્વ લાભ પાંચમ પછીનો દિવસ, અને એમાંય સૌ બધાય સ્નેહ મિલન જ્યારે આજે કરી રહ્યા હોય, ત્યારે એક કવિતાથી શુભેચ્છા આપી છે અમારા બધા કલાકારો વતી કે મસ્ત મયુરને મેઘ મુબારક. વાહ વાહ તો કરો. હા, એમ હારે રેજો. મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને એનો ટહુકાર મુબારક, સૌને સૌના યાર મુબારક. પણ અમારા ત્રણેય કલાકારો વતી આપને સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક. અશોકભાઈ છે ને, અશોકભાઈ મને લઈ ગયા તુલસીભાઈને ઘરે આ કાર્યક્રમ નક્કી કરવા. મને મૂળ લાવનાર અશોકભાઈ, સેતુધાર તુલસીભાઈ બન્યા, પણ ગાડી અશોકભાઈની લેવા એવા ઘેરે રાત્રે 2 વાગે ઉપાડ્યો. હા, સમય ત્યારે જ મળે, મુંબઈ છે. લઈ ગયા ઘરે, વાત કરી આપણે કલાકાર આવી રીતે કરવું છે ને આપણે હાસ્યનું ઝરણું, સરસ સમાજનો પ્રોગ્રામ કરો. મેં કીધું અરે આવી જ જવાનું હોય ને, પાટીદાર સમાજ બોલાવે ને અમે ન આવીએ. મને કે એ વાત તો બધી બરાબર છે, પણ લેવા દેવાનું શું? મેં કીધું અશોકભાઈ મારા પરમ મિત્ર છે તુલસીભાઈ, એમાં મારે કાંઈ લેવા દેવાનું શું? અશોકભાઈ કીધું એટલે આવી જવાનું. અશોકભાઈ કે નહીં, એમ નહીં, એમ વ્યવહારિક માણા, વ્યવહારિક કે દેવું પડે ભાગ્યેશભાઈ. અશોકભાઈ મેં કીધું હવે તમે આવી જવાનું ભાઈ. મેં કીધું હાલો બહુ કયો છો તો અશોકભાઈ જે નક્કી કર્યા હોય એનાથી 1000 ઓછા આપજો. મને કહેતો તો આવી જ જાવ, 1000 નક્કી કર્યા છે. પછી તો આઈસ્ક્રીમ ખાધો તો અમે. એટલે તમારી તાળીઓ જીવતા રાખે. આપ તો સમજીને પાડો છો તાલી. અમારે એક કાર્યક્રમમાં છેલ્લે એક જ કાકા તાલી પાડતા. મેં કીધું તમે કેમ એક જ તાલી પાડો છો? મજા આવી મારામાં? મને કે એવું નથી કાંઈ, તમાકુ ખાવ છું. આવા ઘાણવા દાજી કે એને ફરિયાદ ક્યાં કરવી? હા, અમુક માણાને પુગાય નહીં, માણા અઘરો થઈ જાય. હમણાં એક જગ્યાએ કાર્યક્રમ, કોઈ દાંત કાઢે નહીં, કોઈ બોલે નહીં. મેં કીધું આ ક્યાં લઈ આવ્યા? મને કે મૂંગા બેરાના વિદ્યાર્થીઓ છે. હા, માણાને પુગાય નહીં, માણા અઘરો થઈ ગયો. બહુ સરસ સાઉન્ડ અમારા દીપકભાઈ, એમને પણ તાળીઓથી વધાવશું. બહુ સુંદર ઓપરેટિંગ કરે. અમારે એક જગ્યાએ 8-10 માઇક મૂક્યા હતા. મેં કીધું આટલા બધાની જરૂર નથી. મને કે ઓમે નકામા છે, તમારે હાલવા દો. હા,
પણ આજ તો આજ સમાજનો પ્રોગ્રામ દિવાળીનું પર્વ જ્યારે થયું હોય અને એમાંય મને પટેલ સમાજ બહુ ગમે ખરેખર. હમણાં એક જગ્યાએ હનુમાનજીની વાત કરતો તો મેં કીધું અતુલિત બલ ધામમ એમ સહેલાબ દેહમ મનોજીવમ મારુત દુલ્લી વેગમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજનમ વાનર યુથ મુખ્યમ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે. આટલી હનુમાનજીની વાત કરી. ઓડિયન્સમાંથી એક ભાઈ એવા મને કે હનુમાનજીની જ્ઞાતિ કઈ, કાસ્ટ કઈ? મેં કીધું હનુમાનજીની થોડી કાસ્ટ હોય. મેં કીધું વાનર હતા, વાનર. મને કે નહીં નહીં, હનુમાનજી અમારા પટેલ છે. મેં કીધું સાબિતી આપો, જાહેર જનતા છે. ભાઈ આવ્યા સ્ટેજ ઉપર કે હું સાબિતી આપું છું કે હનુમાનજી અમારા પટેલ છે. મેં કીધું બોલો કઈ રીતે? મને કે હનુમાનજી સીતાજીને લેવા લંકામાં ગયા હતા. મેં કીધું હા ગયા હતા. મને કે પાસપોર્ટ કે વિઝા કરાવ્યો હતો? વગર પાસપોર્ટ અને વિઝા પૂગી જાય અમારા પટેલ જ હોય. કે હનુમાનજી અમારા પટેલ છે. પછી વાણિયા ઉભા થયા, જૈન વાણિયા. કે હનુમાનજી અમારા જૈન વાણિયા જ. મેં કીધું જૈન વાણિયા કઈ રીતે? મને કે ચતુરમાં ચતુર જ્ઞાતિ કઈ? મેં કીધું વાણિયા. મને કે રામાયણમાં ચતુર પાત્ર કયું? મેં કીધું હનુમાનજી. મને કે અમારા. પછી બાપુ ઉભા થયા કે અમારા હનુમાનજી બાપુ છે, દરબાર. મેં કીધું બાપુ દરબાર કઈ રીતે? મને કે રામને રાવણને ડખો હાલતો હતો ને. હનુમાનજીને કાંઈ લેવા દેવા હતા? લેવા દેવા વિનાના વચ્ચે પડે બાપુ કે હનુમાનજી અમારા દરબાર છે. છેલ્લે એક મુસ્લિમ ભાઈ ઉભા થયા કે હનુમાનજી અમારા મુસ્લિમ છે. મેં કીધું ભાઈજાન મુસ્લિમ કેસે? મને કે રહેમાન, સુલેમાન ને હનુમાન. મેં કીધું અમે તો બજરંગબલી કહી. મને કે અમારા બી આવતા હોય બરકત અલી, શૌકત અલી. પણ નાના નેહડાથી માંડી અને મહાનગર સુધી પૂજાતો હોય તો એ હનુમાનજી મને તમને એટલું સૂત્ર આપે છે કે એકતામાં બનીને રહ્યો. કારણ કે પટેલમાંય દેખાય, દરબારમાંય દેખાય, મુસ્લિમમાંય દેખાય, વાણિયામાંય દેખાય. એકતાનું મૂળ દર્શન કરાવતા હોય તો એ હનુમાનજી મહારાજ છે સાહેબ. અમુક તો પ્રશ્ન એવા પૂછે, અમને મૂંઝવી દે એવા પ્રશ્ન કરે. બોલો હમણાં નીચે એક ભાઈ એવો પ્રશ્ન કર્યો મને કે તમારો ક્રિયાક્રમ ક્યારે છે? એટલે મેં કીધું કાર્યક્રમ કયો, હજી લગ્ન એ બાકી છે. અમુક એવા પ્રશ્ન કરે મને કે ભોળાનાથે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું તો જૂનું માથું ગયું ક્યાં? હવે તેથી અમે થોડા હતા કે તને કઈ ક્યાં ગયું? મન કે હનુમાનજીને પૂછડું એમના મમ્મીને કેમ નહીં? મેં કીધું તને દાઢી હું કે તારા મમ્મીને કેમ નહીં? અમુક તો એવા પ્રશ્ન કરે મૂંઝવી દે. બોલો આ બાળકો હારા છે, આ તો સાંભળે છે. અમુક બાળકોના પ્રશ્ન અમને અઘરા પડે. બોલો આ તમને કહું, તમને જડે તો આપજો. આમ એક છોકરાએ પ્રશ્ન કર્યો મને કે પીઝા ગોળ? મેં કીધું ગોળ. મને કે એનું બોક્સ ચોરસ કેમ? બોલો આનો જવાબ ક્યાંથી લાવી દે? એ કે સ્ત્રીને પુરુષ મોઢા એક? મેં કીધું મોઢા એક. મન કે સ્ત્રીનો હાથ રૂમાલ નાનો ને પુરુષનો હાથ રૂમાલ મોટો કેમ? બોલો આનો જવાબ જ નથી. મન કે ફેવિકોલ થી બધી વસ્તુ ચોટે? મેં કીધું ચોટે. મન કે ફેવિકોલ એની ડબ્બીમાં કેમ નો ચોટે? આનો જવાબ ક્યાંથી લાવી દેવો? મને કે આપણે આંગળીથી કાનમાં ખંજોળીએ. મેં કીધું ખંજોળીએ. કે મજા આંગળીને આવે કે કાનને? આનો જવાબ ક્યાંથી લાવી દેવો? મને કે એક છેલ્લો સવાલ કરું. મેં કીધું બોલ બોલ. મને કે એવી કઈ વસ્તુ છે જેમ ખેંચી એમ ટૂંકી થાય? મેં કીધું એવું હોય જ નહીં. મને કે નો આવડે જ ના પાડી દો. મેં તું કે? મને કે સિગરેટ. આમાં જે બંધાણી હશે એ વધારે તાલી પાડશે. અમારે એક દાદા બીડી પીતા હતા, ધુવાળો ન આવે. મેં કીધું આ ક્યાંથી લાવ્યા? લંડન થી? મને કે સીએનજી છે. આમાંય સીએનજી આવી ગયું.
મોરબી મારે ગામડે નીકળવું, બસમાં બેઠો, મેં કીધું વાર છે ઉપડવાની, લાવ કંડક્ટરની મસ્કરી કરું. એટલે મેં કીધું આ ખટારો ક્યારે ઉપડશે? કંડક્ટર મને કે કચરો ભરાય એટલે તરત જ. હું તો હેઠે ઉતરી ગયો બસમાંથી. અમદાવાદ વાળા મને બહુ ગમે, બકા બકા કહીને ભૂકા કાઢી નાખે. બોલ ને બકા, બોલ ને બકા, શું બકા? હા, અમદાવાદ, મહેસાણા, ઉત્તર ગુજરાતથી એક જણો આવ્યો રાજકોટમાં, કોમ્બિંગ નાઇટ પોલીસે પકડ્યો. શું છે? ઓલો કે બોમ્બ છે. એક લાકડી મારી હોજવાડી દીધો, લોહીની ધાર માંડી નીકળવા. પોલીસે બેગ ખોલીને જોઈ તો અમૃતાજનની બામની શીશી. કે આ તો બામ છે. કે એ તો કહું શું બોમ્બ છે. બામ ને બોમ્બ કે બોમ્બ. ખોટો મારીને મને હોજવાડી દીધો. એ કે બોમ્બ સોપડીને હુઈ જા. એમાં ટીવી ચાલુ કર્યું ને, ટીવી એટલે એમાં એક વક્તા બોલતા હતા કે ભગવાનનું મુખારવિંદ એટલે ભગવાનનું ડોચું, ભગવાનના ચરનારવિંદ એટલે ભગવાનના ટોટિયા. મેં તો ટીવી બંધ કરી નાખ્યું. એમાં સાબરકાંઠા બાજુ જાવ ને, એ કેમ બોલે ખબર કે થોંભલો ફાટ્યો ને માહિતી નરસિંહ ભગવાન નેકડ્યા. રામ નરસિંહ ભગવાન નીકળે? નરસિંહ ભગવાન નીકળતા હોય અને ચારણી સાહિત્યના છંદમાં વર્ણન કરે અને થાંભલો ફાટ્યો હશે અને નરસિંહ પ્રાગટ્ય થયું હશે. પણ કઈ રીતે? કે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિયસ્ત હોદ ગુદુસંધિ કાલ પ્રહલાદ કીન કરુણા પુકાર થર હરિય થંબા અનુર પર જાત રહર તજીબ ડાઢાલ ગાળન કળર બ્રહ્માંડ એક સિર કળકત યળર દધિજ મુસલમ ધર પર દમક ધરર થઈ બુદર કળલ મેરુ શિવ ધ્યાન ખુલમ ધરધર સુદુંત સુરતાન અને ગળકત યળલ હાશી મુકુટ યટક ગણે પડતડિય સુરાણ પ્રગટ ગઢ પાંજણ વિકટ રૂપ નરસિંહ બને દી 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 વિકટ રૂપ નરસિંહ બને. આમ નરસિંહ ભગવાન પ્રગટ થાય, બાકી થોમલો ફાટ્યો ને મયથી નરસિંહ ભગવાન નો નીકળે. હા, પણ 12 ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ એના લખણ નો બદલે લાખા. હા, હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયા તો ગામ સાંભળતો હુઈ ગયું. મેં કીધું તમે હુઈ કેમ ગયા? મને કે અમને તમારા પર વિશ્વાસ છે, ખોટું નહીં બોલો. હમણાં અશોકભાઈ કાર્યક્રમ લંડન અપાવ્યો. હવે લંડનના હિથ્રો એરપોર્ટમાં અમે ઉતર્યા તો ત્યાં મેં કીધું અહીંયા આયોજન કઈ રીતનું છે? મને કે બધી વ્યવસ્થા થઈ જાય. અમે જેવા ઉતર્યા ને એવા તુલસીભાઈ ને અશોકભાઈ ને અમે ઉતર્યા એટલે સામે એક ગુજરાતી આપણો જોર જોરથી બોલતો હતો, ખારી સિંગ ડારિયા, ખાળી સિંગ ડારિયા, ખારી સિંગ ડારિયા. મેં કીધું આ જોવા જેવું છે. અમે એ ભાઈ પાસે ગયા. મેં કીધું લાવો 100 ગ્રામ સિંગ. મને કે આ સરનામું કયો? અડધી કલાકથી ઊભો છું. કોક ગુજરાતી મળે તો મને મારા ઘીરે પુગાડી કે અહીંયા ઇંગ્લિશ નથી આવડતું ના કોઈ ગુજરાતી સમજતા નથી એટલે ખારી સિંગ ડાળિયા કહું કે ગુજરાતી અહીંયા વાવે તો મારા ઘીરે પુગાડે. આપણે ગુજરાતી ગમે ત્યાંથી રસ્તો કરી લઈએ. પણ ઘણી બધી વાતો હિલોળે ચડતી હોય છે ત્યારે પણ સમયની સાથે મારે તમારે ચાલવાનું હોય. કારણ કે ઘડિયાળમાં મને તમને એ ખબર પડે કેટલા વાગ્યા, એ પણ એ ન ખબર પડે મારો તમારો સમય સુખનો છે કે દુઃખનો. એ તો ઘટમાં હાલે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા ઘટ ભીતર જોયા કરો. ઘટમાં હાલે તો ખબર પડે. અને ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે એટલે આપણે કેવું પડે કેટલા વાગ્યા. બહુ ઝીણી વાત છે પણ સમજાય એની મજા છે. અને આમાં તમને એક ચોખટ કરી દઉં, જે દાંત ન કાઢે ને એટલે એને સમજી લેવું સ્ટાર્ટર નબળું. જે વધારે દાંત કાઢે એનો ભરોસો ન કરતા. પણ આનંદમાં રહેવું. ત્યારે આગળના દોર તરફ જવું છે ત્યારે જેમને સાંભળવું એક જીવનનો લાવો છે ત્યારે હાસ્યની દુનિયામાં વર્ષોથી ગૌરવવંતું નામ અને જેમની અનેક કેસેટ અનેક સીડીઓ. આજ તો હવે નવા કલાકાર જે આવે છે એમના જ જોક બોલે છે પાછા, અને એમની હાજરીમાં પાછા ઈ નથી સમજાતું. કલાકાર રજૂઆત કરે વાંધો ન હોય દરેક જગ્યાએથી, પણ
મૌલિકતા હોય, પણ જેમનું હાસ્યનું પોતાનું સર્જન પાછું માર્મિક વાત પણ આવે. અનેક વિદેશ યાત્રા તમને ગણાવી શકીએ એટલી અનેક વિદેશ યાત્રાઓ અને અનેક ટીવી હોય કે ઝી ગુજરાતી હોય કે આપણું દૂરદર્શન ગિરનાર ટીવી હોય, સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ મુંબઈ અને વિદેશની ધરતીમાં જ્યાં ગુજરાતીઓ બેઠા છે દરેકના હૃદયમાં જેનું મોટેરું નામ છે અને જેમને એક પોતાની આગવી ઓળખ અનેકવાર જેમને જોયા હશે એવું હાસ્યનું વાવાઝોડું કહી શકીએ, હાસ્યનો હિમાલય કહી શકીએ. અને અમારા સિનિયર અમે તો માનીએ છીએ દરેક કલાકારો, પણ આપણું ગુજરાતનું ગૌરવ, આપણું ગૌરવ એવા વસંત પરેશને રજૂ કરીએ છીએ આપની જોરદાર તાળી સાથે. શ્રી વસંત પરેશ બંધુ. मजहब कुछ ऐसा बनाया जाए जिसमें आदमी को इंसान बनाया जाए. मजहब कुछ ऐसा बनाया जाए जिसमें आदमी को इंसान बनाया जाए. तेरे दुख दर्द का इतना हो असर मुझ पे कि तू भूखा रहे तो मुझसे खाया न जाए. ધીરુભાઈએ આમંત્રણ આપ્યું. ઈશ્વર સોગન હું તો આ પ્રોગ્રામ ભૂલી ગયો હતો, કારણ કે 1.5-2 મહિના પહેલા વાત કરી હતી. પણ હું મારા વાઈફના સામું જોઉં ને બધું ભૂલી જાઉં, કઈ ખબર નથી પડતી શું થાય છે. અરે મને કે ડાયરી જુઓ ક્યાંક લખ્યું હશે. મેં કીધું ઘાટકો પર લખ્યું છે હું કાંઈક 6 નવેમ્બરે, પણ એ તો દિવાળી પછીનું છે ને એટલો સમય કાંઈ આપણે બે ભેગા રહી શકીએ એમ છીએ નહીં. આવી આડાવરી વાતો કરી. ત્યાં આમનો ફોન આવ્યો, મને કે ક્યારે આવો છો? કલાકારની જિંદગી સળગતી મીણબત્તી જેવી છે મિત્રો. તમારો ફોન આવે અને તમારી તારીખ લખી લીધી હોય એવું નથી. અમારા ઘરના સંજોગો કેવા છે ને એના ઉપર તારીખ લખાઈ છે. તારીખ લખતા હોય ને એ વખતે વળચકું ભરે ભૂલી જાય તારીખ બારીખ બધું. હવે જોજો કુદરત જ્યારે પરીક્ષા લે છે ત્યારે કેટલી લે છે. જોકે કચ્છની પરીક્ષા તો કુદરતે બહુ લીધી, પણ કુદરત હારી ગઈ છે ને કચ્છ બેઠો છે એમને. હું જાહેરમાં કહું છું, દરેક જગ્યાએ નથી કોઈ આડે હાથ લાંબો કર્યો, કાંઈ નથી કર્યું કચ્છે. અને અત્યારે હું તમને કચ્છમાં કેટલા કાર્યક્રમો આપી આવ્યો. અડીખમ હતું એના કરતાં પહેલાં બેઠું થઈ ગયું છે. હું કોઈ પાસે લાંબો હાથ કર્યા વગર ગમે એ ગવર્મેન્ટ આવી હોય, પાંજો કચ્છડો બારેમાસ. ભાઈ જે વાત કરીને, કચ્છ કોઈ દી નબળો નહીં પડે. પાછા અહીંયા જ રહીએ છે. બોલો, એની ધરતીકંપની અસર તો અમારા જામનગરમાં થઈ હતી. કોઈને કહેતા નહીં તો કહી દઉં ખાનગી વાત. અત્યારે કચ્છ આવડું આમનામ ઊભું છે, બધા અહીંયા મોજથી રહીએ છે. આ ધરતીકંપ આવ્યો ને તો 22 દિવસ સુધી હું મારા ઘરમાં નહોતો ગયો. હા, નીચે ગાડી પડી હોય ને એમાં હોઈ જાઉં. મારા વાઈફ કે ભૂંડા લાગો છો. મેં ભૂંડા લાગીએ એના કરતાં હાવ ન લાગીએ એના કરતાં ભૂંડા લાગીએ હારા. પણ ભાઈ આમને હિન્દીમાં એની રીતે વાત કરી. કેટીભાઈ શું? હા, હિન્દીને રીતે લડે છે. આમને પણ ઘણી વાત કરી. ભાઈએ વાત કરી, ભાગ્યેશવાળા મારા અંગત મિત્ર છે. પણ એમને જે વાત કરીને કે આટલી કેસેટો બહાર પડી, આટલું આમ થયું, બધાએ તમારો પ્રેમ અને આશીર્વાદ છે ને એનાથી બહાર. કોઈ કલાકાર મોટો નથી હો, માણનારો વર્ગ એને મોટો છે. હા, મારું ઘણાય બોલે છે ને મારી કેસેટ સાંભળીને આગળ વધ્યા, હું રાજી થાઉં છું. પણ એક વાત કહીશ કે પરમાત્મા કોઈ દી એવો દિવસ ન દેખાડે કે મારે કોઈની વાત કરવી પડે. હા, મારે મારા વાઈફની જ વાત કરવી છે, પછી ક્યાં સવાલ છે? હા હા, હું આજે મને અહીંયા આવતો તો મને કે મુંબઈ જાઉં છું. મેં કીધું હા. મને કે ધ્યાન રાખજો, ભોળા છો, કોક છેતરી નો લે. મેં કીધું શરૂઆત તારી બાએ કરી છે.
તેથી ને અમે તો આમનામ ટુવાલ પહેરીને ટાંકો ભરીએ છીએ. હાવ બિચારી ભોળી છો, જરાય કાંઈ બોલે નહીં. હા, ઘર કામ બધું શીખડાવી દીધું.